જો દુનિયાના મોટાભાગના ધર્મોમાં એક સામાન્ય વાત હોય છે, જેણે દુનિયા બનાવી તે જ સૌથી વધુ પૂજાય છે, બરાબર ને? પણ આપણા સનાતન ધર્મમાં અહીં એક મોટો વિરોધાભાસ છે. સૃષ્ટિના રચયિતા એટલે કે ભગવાન બ્રહ્મા, એમની પૂજા લગભગ ક્યાંય થતી જ નથી. જ્યારે ભગવાન વિષ્ણુ, જે પાલનહાર છે, અને ભગવાન શિવ, જે સંહારક છે, એમના મંદિરો તો તમને દરેક જગ્યાએ મળશે. આ ખરેખર એક મોટું રહસ્ય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. તો ચાલો આજે આ જ સવાલના મૂળ સુધી પહોંચીએ. આ સવાલ સનાતન ધર્મના સૌથી ગહન રહસ્યોમાંથી એક ગણાય છે. આખરે એવું તો શું કારણ છે કે જે દેવતાએ આખું બ્રહ્માંડ બનાવ્યું, આપણે એમની જ પૂજા નથી કરતા? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આપણે પૌરાણિક કથાઓ અને એની પાછળ છુપાયેલા ઊંડા વેદાંતિક દર્શનને સમજીએ. આ સવાલનો જવાબ છે ને એ શિવપુરાણની એક ખૂબ જ પ્રખ્યાત કથામાં છુપાયેલો છે. પણ હા, એક વાત યાદ રાખજો, આ ખાલી એક વાર્તા નથી, પણ એક બહુ મોટા સત્ય તરફ ઇશારો કરે છે. વાત એમ છે કે એક સમયે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે એક વિવાદ શરૂ થયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ. ધીમે ધીમે આ દલીલ એટલી વધી ગઈ કે એણે એક ભયંકર યુદ્ધનું રૂપ લઈ લીધું અને આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. આ ભયંકર યુદ્ધને રોકવા અને બંને દેવોના અહંકારને શાંત કરવા માટે ભગવાન શિવે એક એવું રૂપ લીધું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેઓ એક વિરાટ અગ્નિના સ્તંભ તરીકે પ્રગટ થયા. એક એવો સ્તંભ જેનો કોઈ આદિ નહોતો, કોઈ અંત નહોતો. એવું લાગતું હતું જાણે એ આખા બ્રહ્માંડને ચીરીને અનંત સુધી ફેલાયેલો હોય. ત્યારે ભગવાન શિવે એક શરત મૂકી. જે કોઈ આ અગ્નિસ્તંભનો છેડો શોધી લાવશે એ જ શ્રેષ્ઠ કહેવાશે. ભગવાન વિષ્ણુએ તરત જ વરાહનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનું મૂળ શોધવા માટે પાતાળ તરફ ગયા. બીજી બાજુ ભગવાન બ્રહ્માએ હંસનું રૂપ લીધું અને એની ટોચ શોધવા માટે આકાશમાં ઉડાન ભરી. હજારો લાખો વર્ષો પસાર થઈ ગયા. ભગવાન વિષ્ણુ પાછા આવ્યા અને એકદમ પ્રામાણિકતાથી સ્વીકાર્યું કે હું આ સ્તંભનો અંત શોધી શક્યો નથી. પણ બ્રહ્માજીએ એક ખોટું બોલી દીધું. એમણે દાવો કર્યો કે તેઓ ટોચ સુધી પહોંચી ગયા છે. આ અસત્ય સાંભળતા જ ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા અને તેમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે ભલે તમે સૃષ્ટિના સર્જક હો, પણ તમારા આ છળને કારણે પૃથ્વી પર તમારી ક્યારેય પૂજા નહીં થાય. હવે આ વાર્તાનો અસલી જાદુ અહીંથી શરૂ થાય છે, કારણ કે આ કથાનું સાચું રહસ્ય એના પાત્રોમાં નહીં, પણ એના પ્રતીકોમાં, એના સિમ્બોલિઝમમાં છુપાયેલું છે. આ માત્ર એક વાર્તા નથી, પણ એક ઊંડો ફિલોસોફિકલ મેસેજ છે. ચાલો આ સિમ્બોલિઝમને ડીકોડ કરીએ. બસ અહીં જ આખા રહસ્યનો ઉકેલ છે. આ કથામાં ત્રણેય દેવો માત્ર દેવતા નથી, પણ ત્રણ અલગ અલગ વૈદિક સિદ્ધાંતોના પ્રતીક છે. ધ્યાનથી સમજો. અહીં ભગવાન બ્રહ્મા એટલે જગત, એટલે કે આ ભૌતિક દુનિયા જેની એક સીમા છે, જે મર્યાદિત છે. ભગવાન વિષ્ણુ એટલે ઋત, એટલે કે બ્રહ્માંડનો અટલ નિયમ, કોસ્મિક ઓર્ડર અને પરમ સત્ય. અને ભગવાન શિવ એટલે પરબ્રહ્મ, એટલે કે અનંત નિરાકાર એબ્સોલ્યુટ રિયાલિટી. તો સવાલ એ થાય કે વિષ્ણુએ સાચું કેમ કહ્યું અને બ્રહ્માજીએ જૂઠ કેમ બોલ્યા? કારણ કે ભગવાન વિષ્ણુ પોતે જ ઋત એટલે કે સત્યના પ્રતીક છે. એમના સ્વભાવમાં જ જૂઠને કોઈ સ્થાન નથી. એ સત્યથી બંધાયેલા છે. બીજી બાજુ બ્રહ્માજી જગત એટલે કે આ ભૌતિક દુનિયાના પ્રતીક છે, જેને વેદાંતમાં મિથ્યા એટલે કે ભ્રમ કહેવામાં આવ્યો છે. જગત કાયમી સત્ય નથી, પણ સત્ય જેવો દેખાતો એક આભાસ છે. એટલે બ્રહ્માજીનું જૂઠ બોલવું એ આ જગતના ભ્રામક સ્વભાવનું જ પ્રતીક છે. તો આખી વાર્તાનો મેસેજ શું છે? મેસેજ એ છે કે જો કોઈને પરમ સત્ય એટલે કે શિવ તત્વ સુધી પહોંચવું હોય, તો તેણે આ ભૌતિક જગતના ભ્રમ એટલે કે ભ્રમમાંથી ઉપર ઉઠવું પડશે. અને આ ભ્રમને પાર કરવાનો રસ્તો કોણ બતાવે છે? એ બતાવે છે ઋત એટલે કે વિષ્ણુ તત્વ. હવે તમે જ વિચારો, જે વસ્તુને આપણે પાર કરવાની છે, જે ભ્રમથી આપણે ઉપર ઉઠવાનું છે, એની પૂજા કઈ રીતે થઈ શકે? આ જ પહેલું અને સૌથી મોટું કારણ છે કે બ્રહ્માજીની પૂજા નથી થતી. પણ વાત અહીં પૂરી નથી થતી. બ્રહ્માજીની પૂજા ન થવા પાછળ બીજું પણ એક ખૂબ જ ઊંડું કારણ છે, અને એ જોડાયેલું છે સમયની સાથે, એટલે કે કાળ સાથે. ચાલો આ દ્રષ્ટિકોણને પણ સમજીએ. જુઓ, પુરાણો સ્પષ્ટપણે કહે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ શાશ્વત છે. એમનો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. એ સમયના બંધનથી પરે છે. પણ બ્રહ્માજીનો જન્મ ભગવાન વિષ્ણુની નાભીમાંથી થયેલો છે,
અને શાસ્ત્રોનો સીધો નિયમ છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ એટલે કે જેનો પણ જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને તમને જાણીને નવાઈ લાગશે, શાસ્ત્રોમાં તો બ્રહ્માજીની ઉંમરની ગણતરી પણ આપેલી છે, લગભગ 311.04 ટ્રિલિયન વર્ષ. આ એક એવો આંકડો છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આટલો મોટો આંકડો, નહીં? ભલે એમની આયુ અબજો ખરબો વર્ષની હોય, પણ સૌથી મોટી વાત એ છે કે તે શાશ્વત નથી, એ અનંત નથી. એની એક સીમા છે. એક દિવસ એનો પણ અંત આવવાનો છે. અને સનાતન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત જ એ છે કે જે કંઈ પણ સમયના બંધનમાં છે તે પરમ સત્ય નથી. તો આ બંને કારણો આપણને એક જ જગ્યાએ લાવીને ઊભા રાખે છે, ઉપાસનાના મૂળભૂત સિદ્ધાંત પર. સનાતન ધર્મમાં આપણે કોની અને શા માટે ઉપાસના કરીએ છીએ એનો બધો સાર અહીં જ રહેલો છે. શાસ્ત્રોમાં એક બહુ સુંદર વાત કહી છે. ઘાસના એક નાના તણખલાથી લઈને ખુદ સર્જનહાર બ્રહ્મા સુધી આ આખું જગત માયા છે, એટલે કે પરિવર્તનશીલ છે, ભ્રામક છે. બ્રહ્માજી પોતે પણ આ માયામય જગતનો જ એક ભાગ છે. તેથી સનાતન ધર્મ માયાની નહીં પણ માયાથી પરે રહેલા શાશ્વત તત્વની ઉપાસના પર ભાર મૂકે છે. પણ અહીં તમારા મનમાં એક સવાલ ચોક્કસ આવશે કે ભાઈ, જો આપણે આ બનાવેલી દુનિયા કે માયાની પૂજા નથી કરતા, તો પછી આપણે ઝાડ, નદી, પર્વત કે પથ્થરની મૂર્તિને કેમ પૂજીએ છીએ? આ તો વિરોધાભાસ થયો ને? અને આનો જવાબ ખરેખર ખૂબ જ ઊંડો અને સુંદર છે. જ્યારે કોઈ સનાતની એક વૃક્ષ, નદી કે મૂર્તિને પૂજે છે, ત્યારે તે એના ભૌતિક સ્વરૂપને નથી પૂજતો. વૃક્ષ તો કાલે સુકાઈ પણ જાય, મૂર્તિ ખંડિત પણ થઈ શકે. આપણે તો એ સ્વરૂપની અંદર જે શાશ્વત, નિરાકાર, પરબ્રહ્મ તત્વ રહેલું છે એને નમન કરીએ છીએ. ઈશાવાસ્યમિદમ સર્વમ, કણ કણમાં એ જ શાશ્વત તત્વ છે. પૂજા એ તત્વની થાય છે, વસ્તુની નહીં. તો ચાલો આખી વાતને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. સનાતન ધર્મમાં પૂજા હંમેશા શાશ્વત અને અનંતની થાય છે, સમય સાથે બંધાયેલી વસ્તુની નહીં. ભગવાન બ્રહ્મા આ મર્યાદિત જગતના પ્રતીક છે, એટલે એમની પૂજા નથી થતી. જ્યારે ભગવાન વિષ્ણુ અને શિવ શાશ્વત સિદ્ધાંતોના પ્રતીક છે, એટલે એમની ઉપાસના થાય છે. અને છેલ્લે આપણે ક્યારેય પથ્થર કે ઝાડને નથી પૂજતા, પણ એની અંદર રહેલા પરમ તત્વને, એ દિવ્યતાને પૂજીએ છીએ. જો આપને આ ઊંડાણપૂર્વકની સમજૂતી ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા વિચારો અમને કોમેન્ટ્સમાં જણાવો. અને આ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરો. અને હા, સનાતન ધર્મના આવા જ ગહન રહસ્યોને સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.